તેલંગાણાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં પછાત વર્ગ સંગઠનોના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને શારીરિક અથડામણની ઘટના બની હતી, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સંગઠનના આગેવાનો 18 ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત રાજ્યવ્યાપી બંધ માટે ભાજપનું સમર્થન માંગવા પહોંચ્યા હતા. પછાત વર્ગના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ આર કૃષ્ણૈયા અન્ય પ્રતિનિધિઓ સાથે તેલંગાણા ભાજપના અધ્યક્ષ એન રામચંદર રાવને મળવા આવ્યા હતા. બેઠક સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત થયા બાદ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન નેતાઓના છબીચિત્રો પ્રદર્શિત કરવા બાબતે બે જૂથો વચ્ચે વિવાદ સર્જાયો, જેણે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આર કૃષ્ણૈયા અને એન રામચંદર રાવ સહિતના વરિષ્ઠ નેતાઓની શાંતિ જાળવવાની અપીલ છતાં બંને પક્ષોના સભ્યો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. વરિષ્ઠ નેતાઓની દખલગીરી બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમો પર વ્યાપકપણે પ્રસારિત થયો હતો, જેના પગલે આંતરિક જૂથવાદ અંગે ટીકાઓ થઈ રહી છે.